નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આ યુદ્ધ વચ્ચે આવ્યા સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, વાત કરીએ તો સર્વોચ્ચ સપાટીએથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં શું શું ફેરફાર નોંધાઈ શકે છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હજુ પણ સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો ઈરાન સાથેના અમેરિકા ઇઝરાયલ યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ફેલાયેલી અરાજકતા વચ્ચે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે અને વૈશ્વિક તણાવ વચ્ચે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતું જોવા મળી રહ્યું છે અને લોકો જે છે એ દિવસે ને દિવસે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો ખાસ કરીને આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો મિત્રો છેલ્લા 2 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,999 માં, જ્યારે 10 ગ્રામ 1,49,990 માં, જ્યારે 100 ગ્રામ 14,99,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 16,363 માં, જ્યારે 10 ગ્રામ 1,63,630 માં, જ્યારે 100 ગ્રામ 16,36,300 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં મોટા વધારા બાદ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તી થતી જોવા મળી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ માર્કેટમાં 2,68,500 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવમાં કેટલો ફેરફાર નોંધાયો છે, જેની પણ માહિતી મેળવી લઈએ। તો હાલ મિત્રો અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન પર હુમલો કર્યા બાદ સોના ચાંદીના ભાવમાં ફરીથી ફેરફાર થયો છે અને છેલ્લા 1 અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો મિત્રો 27 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતા પહેલા મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોનું જે છે એ માર્કેટમાં વધી રહ્યું હતું, પરંતુ આ અચાનકથી યુદ્ધના લીધે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો વર્તમાન ભાવની તુલનામાં સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે અને વૈશ્વિક તણાવ હજુ પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો લાવી રહ્યો છે। હાલ વાત કરીએ તો મધ્ય અને પૂર્વમાં તણાવોના કારણે વૈશ્વિક તણાવમાં વધારો થયો હોવા છતાં પણ સલામત આશ્રયનો ગણાતા સોના ચાંદીના ભાવમાં ઘટાડા પાછળના કારણો અને કે વાત કરીએ તો મિત્રો ઘણા નિષ્ણાતો કહે છે કે ઈરાન યુદ્ધ પહેલા સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જેના કારણે આ કિંમતી ધાતુઓના ભાવમાં આંતરરાષ્ટ્રીય ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી હતી, પરંતુ નિષ્ણાતો જણાવી રહ્યા છે કે આ સમયગાળા દરમિયાન ભાવમાં વધારાનું કારણ નફા બુકિંગ હોઈ શકે છે, પરંતુ હવે ધીમી ગતિએ સોના ચાંદી જે છે એ માર્કેટમાં જેવી રીતે ઘટતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે લોકો જે છે એ સતત સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો મિત્રો આગામી સમયગાળાની વાત કરીએ તો હજુ પણ મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જરૂરથી સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો જેના લીધે શેર બજારમાં પણ સૌથી મોટી અસર છવાઈ ગઈ છે અને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સોનું પછડાઈ
અથડાતું જોવા મળી રહ્યું છે અને માર્કેટ છોડી અને હાલ અત્યારે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ હાહાકાર વચ્ચે દુનિયામાં અત્યારે તણાવ ઘટતો અને વધતો જોવા મળી રહ્યો છે અને સામાન્ય રીતે આવી સ્થિતિમાં સોના ચાંદીના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે બજારમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સોના ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને હજુ પણ ચાંદી જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે સસ્તી થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ઐતિહાસિક રેકોર્ડ સાથે સરખામણીમાં વાત કરીએ તો ચાંદી અત્યારે ઘણી સસ્તી થતી જોવા મળી રહી છે અને હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને જો તમે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પ્રોફિટ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ખાસ કરીને મિત્રો ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર થતા સોનું પણ હાલ અત્યારે માર્કેટમાં તૂટતું જોવા મળી રહ્યું છે અને રોકાણ કરવા માટે હજુ પણ રાહ જોવી જોઈએ, કારણ કે આ યુદ્ધના સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં હજુ પણ અસ્થિરતા આવી શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર રીતે ઘટતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ સમયગાળા દરમિયાન રોકાણકારો જે છે એ ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે સોનું હવે ક્યારે ખરીદવું। તો ઘણા બધા મિત્રો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ હાલ અત્યારે સતત ચર્ચામાં આવી રહ્યું છે અને રોકાણકારો જે છે એ સતત ને સતત પ્રોફિટ માટે સોના ચાંદીની પસંદગી કરી રહ્યા છે। તો હવે જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો તમારા મતે શું હોવા જોઈએ? સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની માહિતી મેળવીશું નવા જ વિડીયોમાં।